નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 17 આપણે આજે ચાલુ કરીશું. તો કુદરતી વનસ્પતિ પાઠનું ટાઇટલ છે કુદરતી વનસ્પતિ. હવે કુદરતી વનસ્પતિ જોઈએ તો કુદરતી એટલે કુદરતમાં કુદરતી રીતે ઉગેલી વનસ્પતિને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ. તો કે વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે. ભારતના વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિની વૈવિધ્યની દ્રષ્ટિએ ભારતનું વિશ્વની અંદર જોઈએ તો 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે. સાંભળજો, હવે આપણે ભારતમાં કુદરતી વનસ્પતિ વૈવિધ્યસભર છે. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો કે વિશ્વની અંદર આપણું ભારતનું સ્થાન 10મું છે. કયું? 10મું. અને એશિયા ખંડની વાત કરીએ તો 4થું છે. વૃક્ષોના સમૂહને જંગલ કહે છે. વૃક્ષોના સમૂહને જંગલ કહે છે. જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે તેવા વૃક્ષોની કુદરતી વનસ્પતિ કહે. સાંભળજો, વૃક્ષોના સમૂહને જંગલ કહેવાય, પણ જે વૃક્ષ માનવીની સહાયતા વિના આપમેળે ઉગે, કુદરતી અવસ્થામાં જ ઉગે, તે વૃક્ષના સમૂહને આપણે કહેવાય છે કુદરતી વનસ્પતિ. હવે કુદરતી વનસ્પતિની આપણે વિવિધતા જોઈએ તો કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબ કારણોસર સર્જાય: ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ ને ભેજ. કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા કયા કારણોથી સર્જાય છે? તો કે જો ભૂપૃષ્ઠ, ત્યાંની આબોહવા, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ ને ભેજ, આ બધાના કારણે વનસ્પતિમાં વિવિધતા રહેલી છે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન, રણપ્રદેશ એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે ભારતની અંદર પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, રણપ્રદેશ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાપની, કાળી, પહાડી, રણ પ્રકારની જમીન. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે. કઈ કઈ? તો કાપની જમીન, કાળી જમીન, રણ પ્રકારની જમીન. આ બધી જમીન આવેલી છે. આ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. ભારતની અંદર હિમાલયના ઠંડા પ્રદેશમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારમાં, સાંભળજો, ભારતની અંદર હિમાલયના ઠંડા પ્રદેશમાં અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિની વિવિધતા લાવે છે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમૃદ્ધિથી તેની ઊંચાઈને આધાર રાખે છે. સાંભળજો, કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશની શું? અક્ષાંશ અને સમૃદ્ધિની ઊંચાઈ પર આધાર રાખે છે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશ પર શું આધાર રાખે છે? અક્ષાંશ અને સમૃદ્ધિથી ઊંચાઈ. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. સાંભળજો, આપણું વરસાદનું પ્રમાણ કે છે અનિશ્ચિત છે, અનિયમિત છે વરસાદ, અને આના કારણે જ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. હવે કે ભારતની અંદર લગભગ 5,000 જાતના વૃક્ષો છે. તેમાંથી 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત 15,000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. સાંભળજો, 5,000 જાતના વૃક્ષો છે, એમાં 450 વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. 15,000 પ્રકારના ફૂલવાળા છોડવાળા છે, જે વિશ્વમાં લગભગ 6% છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ, કુંજાઈ વગેરે આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગી ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે અને આયુર્વેદિકમાં લગભગ 2,000 ઔષધીય વનસ્પતિનું વર્ણન થયું છે. આયુર્વેદિકમાં કેટલું? લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન થયું છે. આમ કહી શકાય છે
ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. હવે આપણે કુદરતી વનસ્પતિના પ્રકાર જોઈએ. તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા પર આધારિત હોય છે. સાંભળજો ફરી એકવાર, કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા આધારિત હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સમાન વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહના જૂથને કુદરતી વનસ્પતિ કહે છે. ફરી એકવાર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ શેના પર આધાર છે? ત્યાંની આબોહવા, જે તે પ્રદેશની આબોહવા પર આધાર રાખે છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સમાન વનસ્પતિ જોવા મળે છે. અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિ કહે છે. હવે આપણે ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાનની વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિને 5 વિભાગમાં વહેંચી શકાય છે. પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. આ 5 પ્રકાર તમારે મોઢે કરવાના છે. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ, સમશીતોષ્ણકટિબંધીય જંગલ ઘાસના મેદાનો અને ભરતીના જંગલો. આ 5 પ્રકાર તમારે મોઢે કરવાના છે. એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. પહેલો ટોપિક છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. સાંભળજો, વરસાદી જંગલ છે, ઉષ્ણકટિબંધીય તો વિતરણ. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ ગરમ અને ભેજવાળા પ્રદેશમાં, કઈ જગ્યાએ? ગરમ અને ભેજવાળો પ્રદેશ, એટલે ઉપરના ભાગમાં ના થાય, ઉત્તર ભારતમાં ના થાય. અને સરેરાશ વાર્ષિક વરસાદ તેમનો કેટલો? 200 સેન્ટીમીટર કરતાં વધારે. વરસાદ કેટલો? 200 સેન્ટીમીટર કરતાં વધારે. વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ વધારે જોવા મળે છે. અને આ પ્રદેશમાં આવેલા છે. આ જંગલો ભારતના પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમ ઉપરના વિસ્તારોમાં, તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. નીચેના ભાગમાં જુઓ, અંદમાન નિકોબાર, અસમ બાજુ, તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. હવે કયા વૃક્ષો થાય અહીંયા? તો કે મહાગની, અબનુસ, રોઝવુડ, રબર વૃક્ષો થાય છે. આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલમાં કયા વૃક્ષો જોવા મળે? તો કે મહાગની, અબનુસ, રોઝવુડ અને રબર. આ ઉપરાંત તેની વિશેષતા શું છે? તો કે આ જંગલની અહીંના વૃક્ષો સામાન્ય 60 મીટર જેટલા ઊંચા હોય છે. આ વૃક્ષોની વિશેષતા શું હોય છે? તો 60 મીટર જેટલા ઊંચા હોય છે. જાડી ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે. જાડી ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. અને આ જંગલો 12 માસ કેવા રહે છે? લીલા રહેવા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. સાંભળજો વિદ્યાર્થીઓ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલને નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે. જો એ તમને નકશો આપ્યો છે, નિત્ય લીલા જંગલો, ડાર્ક ગ્રીન કલર, બરોબર છે. આ રહ્યો બધો જ અહીંયા બતાવ્યો છે તમને એ નિત્ય લીલા જંગલો. તો આ બધા નિત્ય લીલા જંગલો છે, બરોબર છે. અહીંયા બતાવ્યા છે તમને એ આ નિત્ય લીલા જંગલો. તમારે નકશો પૂછાય છે એટલે ખાસ યાદ કરજો વિદ્યાર્થીઓ. હવે આગળ આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો સામાન્ય રીતે આ જંગલો દેશની અંદર 70 થી 200 સેન્ટીમીટર વરસાદ ધરાવે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોની અંદર, હિમાલયના તળેટી વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે. સામાન્ય જંગલો ક્યાં આ કઈ જગ્યાએ જોવા મળે? તો કે 70 થી 200 સેન્ટીમીટર વરસાદ ધરાવતો હોય ત્યાં. તો કઈ જગ્યા? તો કે ઉત્તર પૂર્વીય રાજ્યોની અંદર, હિમાલયની તળેટીની અંદર, પશ્ચિમ ઓડિશા બાજુ, છત્તીસગઢ, ઝારખંડ, આ જંગલો જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધારે છે. જો આપણે એકવાર નકશામાં જોઈએ વિદ્યાર્થીઓ, નકશો કાઢો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. તો અહીંયા લાઇટ ગ્રીન કલરનો જંગલ જે બતાવે છે
નકશો જુઓ, તમને હું તમને ટીક બતાવું છું, લાઇટ ગ્રીન કલર, આ બધા ખરાઉ જંગલો છે. જો અહીંયા મેં તમને આ બધા ખરાઉ જંગલો છે. હવે અહીંયા કયા કયા વૃક્ષો થાય? તો કે અહીંયા સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસના વૃક્ષો જોવા મળે છે. વિશેષતા શું છે આ જંગલની? તો કે અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુના વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. આ જંગલની વિશેષતા શું છે? તો કે 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. દરેક પ્રજાતિના વૃક્ષો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. આ જંગલો શું છે? મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. હવે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો સામાન્ય જંગલો 70 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ ધરાવે ત્યાં 70 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ હોય ત્યાં કાંટાળા જંગલો છે. ભારતમાં આ જંગલો ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ચલો એકવાર નકશો જોઈએ આપણે વિદ્યાર્થીઓ. તો કાંટાળા જંગલો, જો કાંટાવાળી વનસ્પતિ લાઇટ ગ્રીન છે, આ રહ્યું આપણું, આ બધું છે કાંટાવાળા જંગલો છે. તો નકશો ખાસ મોડે કરવો તમારે. હવે કે છે કે આ વૃક્ષો કયા કયા થાય? તો કે બોરડી, બાવળ, થોળ, ખીજડો. વિશેષતા શું છે? અહીંના વૃક્ષો છોડના મૂળ લાંબા, ઊંડા, ચારે તરફ ફેલાયેલા હોય છે. શું હોય છે? અહીંના વૃક્ષના છોડના મૂળ લાંબા, ઊંડા, ચારે તરફ ફેલાયેલા હોય છે, પણ અને પાંદડા નાના હોય છે, જેથી બાષ્પ નિકાસની પ્રક્રિયા કેવી થતી હોય છે? ધીમી થતી હોય છે. અહીંના વૃક્ષો છૂટા છવાયેલા આવેલા હોય છે. હવે કે છે કે આની વિશેષતા અહીંના છોડના કે મૂળ લાંબા હોય, ઊંડા હોય, ચારે તરફ ફેલાયેલા હોય, પણ નાના હોય, જેથી બાષ્પ નિકાસની પ્રક્રિયા કેવી હોય? ધીમી હોય છે. અને વૃક્ષો કેવા હોય? છૂટાછવાયા. હવે ચોથો ટોપિક છે આપણો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, હિમાલયની વનસ્પતિ. તો અહીં આ જે કોષ્ટક આપે છે, કોષ્ટકો પર ધ્યાન આપો. હિમાલયની વનસ્પતિ વિદ્યાર્થીઓ, તો જે અહીંયા ઊંચાઈ આપી છે, પછી ક્ષેત્રીય વિસ્તાર આપ્યો છે, જંગલો આપ્યા છે, વૃક્ષો આપી છે. તો કે હિમાલયની અંદર 1000 મીટરથી 2000 મીટર સુધીના વૃક્ષ વિસ્તારો કઈ જગ્યાએ આવેલા છે? તો કે ઉત્તર પૂર્વીય ઊંચી પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ પહાડી વિસ્તારમાં. ત્યાં કયા જંગલો આવેલા હોય? તો કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો આવેલા હોય. તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલની અંદર વૃક્ષો કયા હોય? તો કે ઓક, ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ છે. કે હિમાલયની અંદર વાત કરીએ આપણે તો 1500 થી 3000 મીટરની ઊંચાઈ પર કયા વૃક્ષો આવેલા હોય? 1500 થી 3000 મીટરમાં દક્ષિણનો ઢોળાવનો આવી જાય, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારો આવી જાય. જંગલો કયા? શંકુદ્રમ જંગલો. કયા જંગલો? શંકુદ્રમ. અને વૃક્ષો કયા? તો કે પાઇન, દેવદાર, સિલ્વર ફર, સ્પ્રુસ. અને ત્રીજો ટોપિક છે હિમાલયની અંદર 3600 મીટરથી વધુ, તો કે હિમાલયના ઊંચા પહાડી વિસ્તારમાં હિમરેખા નજીક, તો કે આલ્પાઇન ને ટ્રુન્ડ વનસ્પતિ, ટૂંકું ઘાસ, સિલ્વર ફર અને જુનિયર બર્ચ વગેરે. હવે કે છે કે શંકુદ્રમ જંગલની મુખ્ય વિશેષતા શું છે? તો કે શંકુ આકારના વૃક્ષો હોય. કેવા શંકુ આકારના વૃક્ષો હોય? એની ડાળીઓ કેવી હોય? જમીન તરફ ઢળતી હોય. હંમેશા ત્યાં કેમ કે ત્યાં હિમવર્ષા વધારે થાય તો બરફ પડે તો તે બરફ ડાળીઓની નીચે જમીન તરફ હોય એટલે સીધો સરકીને જમીન પર આવી જાય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય છે. હવે આ વૃક્ષના પાન કેવા? લાંબા હોય, એકદમ અણીદાર હોય અને ચિકાસવાળા હોય છે. અને આ પ્રકારના પાન શું હોય છે? લાંબા સમયથી ભેજ સંગ્રહી રાખે છે. હવે શંકુદ્રમ જંગલની વિશેષતા શું હોય છે? તો કે શંકુ આકારના જંગલો હોય, ડાળીઓ કઈ તરફ ઢળતી હોય? તો કે જમીન તરફ ઢળતી હોય. કઈ તરફ? કેમ? તો કહે છે કે કોઈ હિમવર્ષા થાય તો બરફ સીધો જમીન પર સરકી જાય. વૃક્ષના પાન કેવા હોય છે? લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે અને લાંબા સમય સુધી ભેજ સંગ્રહી રાખતા હોય છે. હવે છેલ્લો ટોપિક છે ભરતીના જંગલો, મેનગ્રુવ કહેવાય. તો ભારતના દરિયા કિનારે નદીઓના મૃતકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે.
પહાડી વિસ્તારો, બંગાળી ખાડીના કિનારાના પ્રદેશોમાં, તેમાં ગુજરાતના કેટલાક સાગરકાંઠાના દલદલીય વિસ્તારોમાં આ ભરતીના જંગલ જોવા મળે. ફરી એકવાર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, ભારતના દરિયા કિનારે અને નદીઓના મુક્તકમ પ્રદેશ, ગંગાનો મુક્તકમ પ્રદેશ છે ને ઉપર, ત્યાં ભરતીના જંગલો આવે. ભરતીના જંગલો કાદવ કીચડવાળા હોય. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશોમાં અને ગુજરાતની અંદર કેટલાક સાગરકાંઠે દલદલીય એટલે કાદવ કીચડના વિસ્તારોમાં નાના પાયાના ભરતીના જંગલો જોવા મળે. એટલે કે આ ભરતીના જંગલોની અંદર કઈ વનસ્પતિ થાય તો કે સુંદરી અને ચેર વનસ્પતિ અહીં થાય. કઈ થાય? ભરતીના જંગલોમાં કયા વૃક્ષો થાય? સુંદરી, જે સુંદરીના વૃક્ષમાંથી હોડીઓ બને છે ને એને સુંદરી, અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે. વિદ્યાર્થીઓ, આપણે આજે કુદરતી વનસ્પતિ વિશે જોયું. તો કુદરતી વનસ્પતિ એટલે કે કુદરતી રીતે આપમેળે ઉગી નીકળે એવા જંગલના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. આપણે જોયું ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો છે એ જોયું. કુદરતી વનસ્પતિના પ્રકારો 5 જોયા: ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ, સમશીતોષ્ણ કટિબંધીય જંગલ અને ઘાસના મેદાન, અને ભરતીના જંગલો. હવે નકશો મેં તમને બતાવ્યો છે. નકશો તમારે પૂછાય, કોઈ પણ એક જંગલનો પ્રકાર તો પૂછાશે જ. અહીંયા મેં તમને બતાવ્યો છે અને આ નકશો તમારે મોઢે કરવાનો છે. હવે આપણે જંગલના પ્રકારો, જંગલની પેદાશો અને ઉપયોગિતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.